જય માતાજી, જય દ્વારકાધીશ, હર મહાદેવ. મિત્રો આજે સવર્ણપુરમાં આપણે જવાનું છે ભાઈબંધ ભેગું. ભાઈબંધ જે આવ્યો હોય અમદાવાદથી. આજ સોમવારે આપણે મહાદેવના ચરણમાં જવાનું છે. હવે ક્યાં જવાનું તમે આખો વ્લોગ જોવો કન્ટિન્યુ એટલે ખબર પડી જાય. અત્યારે તો મિત્રો પહેલા આપણે જવાનું ગળું, કારણ કે ભાઈબંધને એક્ઝામ છે ત્યાં, થોડું કામકાજ છે કોલેજ પતાવી લે, પછી આપણે ક્યાં જાય તે આખો વ્લોગ જોવો. તો ચાલો કન્ટિન્યુ કરીએ. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે. બેથાણી ભાઈ હવા ભરે, ન્યુ મેમ્બર એડ. હું જય દ્વારકાધીશ. જવું જ છે ને ગળું ગળું બેથાણી ભાઈ નું આજ છે ને ટેસ્ટ દેવાની જવાની આપણી ભાષા ફૂલ કરાવી નથી ને બેઠાણી ફૂલ જોઈ ના હવે તો વાંધો નહીં. ચા પાણી પીવાય તો પી લ્યો, નાસ્તો બાસ્તો કરી લ્યો. ફાઇનલી મિત્રો કેશોદ આવી ગયો. ચા પાણી નાસ્તાનો હોલ્ડ લઈ બેઠાણી ભાઈ સવારના ચા પીધા વગર ના આવ્યા. હા નાસ્તો કરવો છે ભાઈ? નાસ્તો ભાઈ નાસ્તો કરવો છે. ફાઇનલી મિત્રો આપણે ગળું પહોંચી ગયા છીએ અને બેથાણી ભાઈ જઈએ અંદર કોલેજે. ભણવા જવું જ છે એમને બેગ લઈને? કઈ કોલેજ કઈ છે આ? શ્રી દધીચી શૈક્ષણિક સંકુલ ગળું. ત્યાં આપણે આવી ગયા છીએ. આપણે ભેગા ભેગા જઈ આવી ભણવા અંદર. અત્યારે મિત્રો આપણે કોલેજે બેઠા છીએ. બેથાણી ભાઈ વર્ક કરે ઝાડવાના છાયા નીચે. બીલીપત્રના ઝાડવા નીચે વર્ક કરે. કેમ બંધ કરી દીધું ભાઈ? બસ એટલું જ વર્ક હતું. હાલો નીકળજો હવે. નીકળી જાય હાલો. બેથાણી ભાઈ ગયા અંદર કોલેજમાં કામે. આપને ભાઈને કીધું તમે ઘડીક બહાર બેહો. એને કેટલી વાર લાગે નાખીને અડધી કલાકથી તો રાહ જોઈએ આપણે. હવે કામ કરી ગામમાં ચક્કર મારતા હોય આપણે. હાલો ફાઇનલી મિત્રો બેથાણી ભાઈનું કોલેજનું કામ પૂરું થઈ ગયું હવે. અને આપણે હવે જઈશું સોમનાથ મહાદેવ મંદિરે. અહીંથી કેટલું થાય બેથાણી ભાઈ મંદિર? હવે 20-25 કિલોમીટર છે નજીક. અને આપણે અહીંયા પાસે આવ્યા હોય તો જયા વગર તો રહેવાય નહીં. ત્યાં મહાદેવના દર્શન થાય નહીં અંદર. જેટલા થાય તમે એટલા કરાવીશ. બનીએ રહો બ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે સોમનાથ પહોંચી ગયા છીએ. અને કાલે મોદી સાહેબ આવ્યા હતા તો ખાલી એકવાર ડેકોરેશન ના તૈયારી તમે જોવો. ફાઇનલી મિત્રો આપણે સોમનાથ મંદિરે દર્શન કરી લીધા છે. ત્યાં અંદર મોબાઈલ લઈ જવાની મને હતી એટલે આપણે મોબાઈલ લઈ ગયા નહોતા. હવે તમે દર્શન કરો બહારથી અહીંથી. હવે મિત્રો આપણે જઈએ છીએ મંદિરની પાછળ બાજુ, કારણ કે આપણે થોડાક ફોટા પાડવાના ને તડકો છે જોરદાર ને આપણા સિવાય કોઈ નથી. જોવો, નો ટ્રાફિક. આમાં દેખાય દરિયો. મંદિરની એક્ઝેટ આપણે પાછળ આવી જાય અને વાં જો આપણે ફોટા પાડવાના. તો અત્યારે બેથાણી ભાઈ બે ગયા ફોટા શૂટ કરવા માટે. આપણે એના ફોટા પાડી દઈએ પછી આપણો વારો હોય. વારા ફરતી વારો. પેલા બેથાણી ભાઈ નું પેપર હતું ને એટલે ફોટા પાડી લઈએ ને અત્યારે મહાદેવની કૃપા ભાઈ. બેથાણી ભાઈ એમના પાસ જ છે. મિત્રો અત્યારે દરિયા કિનારે આવી ગયા છે. ભરતભાઈ ના વિડીયો ઉતારવા સ્લો મોશન પછી માફિયાગીરી કરવાની. નો 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 પ્રોફેશનલ માણા. આંટીમાં બેવું બેસાણી ભાઈ. માતાજી સુખી. હવે
હવે મિત્રો આપણે જાય છે ધોરાજી રિટર્ન. હવે આ કે ભરત ટારિયા ગાડી ડોચો ડિપેન્ડર આ લેવો હોય કે. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને પતંગના દોરાની ખરીદી પણ કરી લીધી છે. એ વ્લોગમાં લેતા ભૂલાઈ ગયું છે. આટલી પતંગ આપણે લઈ આવ્યા છીએ. આમાં છે 150 પતંગ અને શિવમ સુરતી લીધો છે. હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.